સુરત કોંગ્રેસની અંદર અત્યારે એક જે મોટો ઝટકો લાગ્યો છે અને નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું ત્યારે હવે કાયદાકીય શું વિકલ્પો રહે છે તે બાબતે કોંગ્રેસ લીગલ સેલના ચેરમેન અને ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ યોગેશ રવાણી આપણી સાથે છે, તેમની સાથે સીધી વાત કરીએ। યોગેશભાઈ, હવે કયા પ્રકારના કાયદાકીય વિકલ્પો ઉપલબ્ધ છે અત્યારે જે પ્રમાણે નિર્ણય લેવાયા છે એ પ્રમાણે? આ અત્યારની જે રાજકીય પરિસ્થિતિ થઈ છે એ ખરેખર તો લોકશાહીનું જે પ્રક્રિયા છે એ લોકશાહી પ્રક્રિયાના હનન સમાન છે। જેમ આપણે આપણા પડોશી દેશોમાં પાકિસ્તાનમાં જોઈએ છીએ કે ડેમોક્રેટિકલી ઇલેક્ટેડ માણસોને પણ હરાવવા માટે પ્રયત્ન થાય છે, એ રીતે અહીં હાલમાં જોઈએ તો જે ડેમોક્રેટિક પ્રોસેસ એટલે કે લોકશાહી ઢબે કોને વધુ વોટ મળે એ જોઈ અને ચૂંટણી કરવાને બદલે ટેકનિકલ મુદ્દા ઉપર રાજકીય સત્તાનો ઉપયોગ કરી, બ્યુરોક્રેટિક સેટઅપનો ઉપયોગ કરી અને જે ઉમેદવારો છે એ ઉમેદવારોને ટેકનિકલ બાબતોમાં ઉમેદવાર જ ન રહે એવો પ્રયત્ન થયો છે। આપણા ઇલેક્શન પ્રોસેસમાં, ઇલેક્શન લોમાં આ જે રિટર્નિંગ ઓફિસર છે એ લોકોને ખૂબ બહોળી સત્તા એટલા માટે આપવામાં આવેલી હતી કે ચૂંટણી પ્રક્રિયા વચ્ચેથી કોઈ કોર્ટના પ્રોસિડિંગમાં અટકે નહીં, એને કારણે આ પ્રક્રિયા જે ન્યાયપૂર્ણ રીતે રહે, અટકે નહીં અને ચૂંટણી થઈ શકે એ માટે ખૂબ પાવર આપવામાં આવેલા છે રિટર્નિંગ ઓફિસરને। પણ એ પાવરમાં હાઈકોર્ટે અને સુપ્રીમ કોર્ટે વારંવાર ડાયરેક્શન આપ્યા છે કે કોઈ પણ ઉમેદવારનું ફોર્મ ટેકનિકલ કારણોસર રદ ન કરવું। પરંતુ અત્યારે જે કારણો જે છે ટેકનિકલ કારણ હોય કે જે રીતે ચૂંટણી પંચની માર્ગદર્શિકાઓ હોય, હાલ જે નિર્ણય લેવાયો છે તેની અંદર ફોર્મ રદ કરવાની બાબત જે છે તે સામે આવી છે। હવે કયા પ્રકારના કાયદાકીય વિકલ્પો ઉપલબ્ધ? હાલમાં તો કાયદાકીય વિકલ્પ તો આ એક નવી પરિસ્થિતિ ઉદ્ભવી છે। નોર્મલી ટેકનિકલી ફોર્મ રદ થતા નથી હોતા, આ ફોર્મ રદ થયું છે એટલે અમે આજે વિચારીએ છીએ કે તે પ્રક્રિયા પણ તુરંત ચેલેન્જ કરવી અને પછીની પ્રક્રિયા તો ઇલેક્શન પિટિશન છે। ઇલેક્શન પિટિશનમાં નોર્મલી હાલના તબક્કામાં સામાન્ય રીતે કોર્ટો ઇન્ટરફિયર ન થતી કેમ કે ડેમોક્રેટિક પ્રોસેસ થઈ ગયેલી હોય છે, પણ જ્યારે આવા ટેકનિકલ મુદ્દા ઉપર થયેલું છે ત્યારે ઇલેક્શન પ્રોસેસ પછી પણ ઇલેક્શન પિટિશન ઝડપથી ચાલશે અને એનો નિર્ણય આવશે। હાલમાં તો અમે આ જે નિર્ણય આવેલો છે રિટર્નિંગ ઓફિસરનો તેને પણ તાત્કાલિક ચેલેન્જ કરવાનો નિર્ણય કરી રહ્યા છીએ। ખાસ કરીને ચૂંટણી પંચમાં પણ એક રજૂઆત કરવામાં આવી હતી આ સમગ્ર મામલે, તે બાબતે કોઈ પરિણામ કે કોઈ રિઝલ્ટ આવ્યું છે ખરું? અમે ઇલેક્શન કમિશનને રાત્રે 10 વાગે ફેક્સ કરી, ઈમેલ કરી અને જાણ કરી હતી કે ટેકેદારોના અપહરણ થયા છે, એમને રજૂ કરવામાં આવતા નથી અને રિટર્નિંગ ઓફિસર પણ કાયદાકીય રીતે આ ટેકેદારોની હાજરીની જરૂર ન હોવા છતાં ઇન્સિસ્ટ કરશે કે એમને હાજર કરો, તો પોલીસ કમિશનર સિટી ઓફ સુરતને જાણ કરી તેમને તુરંત જ તેમના વેરઅબાઉટ શોધીને રજૂ કરવા એવી અમે રજૂઆત કરી હતી। ઇલેક્શન કમિશનને આ ધ્યાન દોર્યું હતું। ઇલેક્શન કમિશનની આ ડ્યુટી હતી કે ફેર એન્ડ ફ્રી ઇલેક્શન માટે જ્યારે આવા ટેકનિકલ મુદ્દા થયા હોય ત્યારે નિર્ણય ફેરલી અને ટ્રાન્સપરન્ટ રીતે લેવાય રિટર્નિંગ ઓફિસર દ્વારા, એ માટે ટેકેદારોને પોલીસ દ્વારા તપાસ કરીને રજૂ કરવા જોઈતા હતા, જે થયેલ નથી। એ ખરેખર દુઃખદ છે। ચૂંટણીની આખી પ્રક્રિયા એ બ્લોટેડ થઈ ગઈ છે, લોકોનો વિશ્વાસ લોકશાહી પ્રક્રિયામાંથી ઉઠી જશે, એટલે આ બાબતને ખરેખર તો ગંભીરતાથી લઈ હાલના તબક્કે પણ ઇલેક્શન કમિશને પગલાં લેવા જોઈએ, ટેકેદારો અંગે ખરેખર ભાળ મેળવવી જોઈએ। રિટર્નિંગ ઓફિસરના નિર્ણયને ચૂંટણી પંચની સમક્ષ પણ પડકારી શકાય ખરો? ના, ઇલેક્શન કમિશન પાસે રિટર્નિંગ ઓફિસરના ડિસિઝનની ઉપરની કોઈ અપીલનું પ્રોવિઝન નથી, પણ ઇલેક્શન કમિશન એ હાયર ઓથોરિટી હતી, એ ટેકેદારોની હાજરી અંગે પોલીસ કમિશનરને ચોક્કસ ડાયરેક્શન આપી શકતે, રિટર્નિંગ ઓફિસરને પણ સૂચના આપી શકતે કે ફેર એન્ડ ફ્રી વેથી આ આખા વિષયને છે નિર્ણય કરવામાં આવે। કાયદામાં કોઈ જગ્યાએ જોગવાઈ નથી કે ટેકેદારોને ફરીથી રજૂ કરવામાં આવે
અને હાલના તબક્કે વધારાનું મટીરિયલ જે ટેકેદારોની કહેવાતી એફિડેવિટો જે સ્વીકારવામાં આવી એ પણ એક કાયદાની વિરુદ્ધની પ્રક્રિયા હતી. એટલે રિટર્નિંગ ઓફિસરે નવું મટીરિયલ મેળવી અને કાયદા પ્રક્રિયા વિરુદ્ધની કાર્યવાહી કરેલી છે તેવું જણાય છે. ખાસ કરીને હાલ જે કાયદાકીય વિકલ્પો છે તેની અંદર હાલ જે નિર્ણય લેવાયો છે તેના હાઈકોર્ટમાં પડકારવાનું ગુજરાત કોંગ્રેસ વિચારી રહી છે. સાથે જ આગામી સમયમાં આ જે નિર્ણય છે તેમાં જો કોર્ટ હસ્તક્ષેપ ન કરે તો ઇલેક્શન પિટિશન કરવાનું પણ વિચારવામાં આવી શકે છે. યુવરાજ ડીલા સાથે તેજસ મહેતા, એબીપી અસ્મિતા, અમદાવાદ.